હાય એવરીવન, આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ચટાકેદાર રસાવાળા ખમણ। તેમના માટે અહીંયા લીધી છે 2 ટેબલસ્પૂન ચણાની દાળ, 1 ટેબલસ્પૂન તુવેરની દાળ, તેમાં 1 તજનો ટુકડો, 5 કાળા મરી, 2 લવિંગ, થોડા લીમડાના પાન અને 1 સૂકું લાલ મરચું ઉમેરી બરોબર શેકી લઈશું। આ બધું સારી રીતે શેકી લીધું છે, તેને મિક્સર જારમાં કાઢી તેનો ફાઇન પાવડર તૈયાર કરીશું। પાવડર એકદમ આ રીતનો ઝીણો દળી લીધો છે। હવે ખમણ વઘારવા માટે એક પેનમાં તેલ, તેમાં રાઈ અને હિંગનો વઘાર કરીને ખમણ વઘારી લઈશું। હવે આ ખમણ વઘારાઈ ગયા બાદ તેમાં લીલી કોથમીર ઉમેરી તેનો ભૂકો કરી સાઈડ પર રાખી લઈશું। રસો બનાવવા માટે પાવડરમાં થોડું પાણી ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। કઢાઈમાં થોડું તેલ લઈ તેમાં રાઈ, 1 સૂકું લાલ મરચું, થોડા લીમડાના પાન અને હિંગનો વઘાર કરી આ મિશ્રણને તેમાં ઉમેરીને સારી રીતે હલાવવાનું। આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી તેમાં જેટલો રસો બનાવવો હોય તેટલું પાણી ઉમેરી તેને બરોબર મિક્સ કરી લેવાનું। તેમાં થોડી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, આદુ મરચાંની પેસ્ટ અને ગરમ મસાલો ઉમેરીને ઉકળવા દેવાનું। આ રસો સારી રીતે કૂક થઈ ગયો છે। હવે તેમાં લીલી સમારેલી કોથમીર અને 1 મીડિયમ સાઇઝના લીંબુનો રસ ઉમેરી તેને સાઈડ પર રાખી દઈશું। હવે સલાડ માટે મેં અહીંયા ઝીણી સમારેલી કોબીજ, ટમેટાં, લીલી ડુંગળી લીધા છે, તેમાં ચાટ મસાલો, લીલા ધાણા ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈશું। આ રીતથી જો તમે ઘરે રસાવાળા ખમણ બનાવશો તો તમે લારી પરના રસાવાળા ખમણ ભૂલી જશો। હવે સર્વ કરવા માટે એક પ્લેટમાં થોડા ખમણ લઈશું, તેમાં થોડું સલાડ ઉમેરી ગરમા ગરમ રસો ઉમેરીશું। ત્યારબાદ તેમાં ઝીણી સેવ અને લેમન સ્લાઇસથી તેનું ગાર્નિશિંગ કરીશું। હાય ફ્રેન્ડ્સ, કેવી લાગી તમને મારી આ રેસીપી? આજની મારી આ રેસીપી જો તમને ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।